હેલો મિત્રો, આ છે મારી ડોટર રીમા અને તેની ફ્રેન્ડ દીપમ, જેને રોટલા શીખવા છે. બંનેને શીખવવાનો ખાસ કાર્યક્રમ રાખ્યો છે. બંનેને લાઈવમાં રોટલા શીખવતો આ વિડીયો છે અને કેવી રીતે એ શીખાયો તો આ વિડીયો અંત સુધી જોજો મિત્રો. દીપમ હવે તો નેક્સ્ટ ટાઈમ આવે એટલે આપણે જાતે બનાવીએ. હા, હવે છે બંનેને શીખવા છે એટલે આપણે અહીં 2 રોટલાનો લોટ એકી સાથે બાંધીએ છીએ. થોડોક ઘઉંનો ઉમેરશું, ઓનલી ઘઉંનો લોટ નાખવાથી રોટલો કરકરો થઈ જાય. આ થોડું એટલે થોડોક ઘઉંનો નાખો ને એટલે ટેસ્ટમાં પણ સારો લાગે અને બનાવવા પણ ઈઝી પડે, એટલે ફાટે પણ નહીં અને ઓછા ફાટે. રોટલા છે ને એની જે કોર હોય ને એ ફાટે નહીં. ખાસ તો તમારે બંનેને શીખવું છે ને એટલા માટે મેં થોડોક એડ કર્યો છે. અને આ છે ને કેનેડામાં બને છે રોટલા અને અમારે આ બંને ને શીખવાના છે એટલે ખાસ મારે એનો વ્યૂ પોઈન્ટ ધ્યાન રાખીને આપણે લોટ બાંધીએ છીએ. પાણી ઉમેરીએ ને ત્યારે ધ્યાન રાખવાનું, થોડો હાર્ડ રાખશું અને પછી થોડું થોડું પાણી નાખીને આપણે એને મસળતા રહેવાનું છે. શીખવો છે એટલે આ લોટને આપણે થાળીમાં કાઢી લેશું. અહીંયા હોય ને આટલો પાર્ટ તમારો આવી રીતે, આ જ લોટનો ઉપયોગ હવે ફરીને પાછો આ રીતે મસળી અને આવી રીતે થયો અને આ પાર્ટ રહ્યો ને હવે એનો વારો પાછો લેવાનો આવી રીતે. ઓકે, મસળો એટલો સારો થાય રે. હા, જેટલો મસળીએ ને એટલો સારો થાય. રીમાને મેં એકવાર શીખવેલો છે એટલે રીમાને થોડીક જો પ્રેક્ટિસ પડી ગઈ છે. પીપલ તને સરસ ફાવી જશે હો. ચલો, મમ્મી જોશે. ફર્સ્ટ ટાઈમ તારો સારું જ છે. લોટ તો તું સારી રીતે કરો છો પણ એની જે સ્ટાઇલ છે ને એમાં થોડોક ફરક કરવાનું છે. બસ, સરસ સરસ. ચાલો, તારા મમ્મી જોતા હશે ને તો કહેશે ઇન્ડિયામાંથી કે મારા મમ્મી તમારા સબસ્ક્રાઇબર જ છે. અચ્છા. જો એમ જ કહેશે કે મમ્મી માં શીખવાડે ને તો ત્યારે નથી કાંઈ શીખતી. નથી શીખવું. એમ કહે છે કે પાર્કીમાં જ કાન વિંધે. લોટને તૂટતા આપણે એટલું ધ્યાન રાખવાનું છે કે એકદમ મીડિયમ રાખવાનો છે, વધુ ઢીલો પણ રાખવાનો નથી તો શેપ બગડે, અને હાર્ડ રાખશું તો આપણો રોટલો હાથમાં પ્રસરશે નહીં. એટલે આપણે મીડિયમ લોટ બાંધવાનો છે અને આ રીતે આપણે ગોળ રાઉન્ડ કાથરોટમાં જ બનાવી લેવાનું છે. આપણે જનરલ કાથરોટમાં જ બનાવતા હોઈએ છીએ. 1 મિનિટની અંદર લોટને સારી રીતે કૂણવી લીધો. 1 મિનિટ પાણી લગાવ્યું છે, બરાબર. પછી એને વ્હીલની જેમ ફેરવશું. જો અંદર ફેરવતું જવાનું, આ હાથથી આપણે આવી રીતે ફેરવતા જશું. હું એક રોટલો બનાવું છું, પછી તમારે બંનેને પ્રેક્ટિસ કરવાની છે. જો આવી રીતે બધાની સ્ટાઇલ અલગ અલગ હોય છે કે અહીંયા જો ફાટેલો હોય ને તો એને કવર કરતું જવાનું. એવું નથી કે સીધું લઈ લીધું છે એટલે આપણે સીધું બનાવી જ નાખવાનું, એવો જરૂરી ના હોય. જો આવી રીતે જો બનાવતા જવાનું. ફાટેલું હોય ને તો આપણે એને કવર કરશું અને આટલો બની ગયો હોય ને પછી આપણે થોડું પાણી લગાવશું. આવી રીતે થોડુંક જ આ રીતે પાણી રાખવાનું એક વાટકીમાં અને આ રીતે આપણે ફરીને, અને હજી પણ આપણે આને આવી રીતે વધારી શકીએ. પણ યાદ રાખવાનું કે આપણે એને જાળવીને ફેરવવાનું છે, આમ ફગવવાનું નથી રોટલા. આ હથેળી અને આ હથેળી એને આવી રીતે તૂટશું. જો ઓનલી હથેળીનો ઉપયોગ કરીએ છીએ. જો છે ને તો તમને ક્યાંય તૂટેલો કે ફાટેલો નજર નહીં આવે. અને ક્યારેક શીખતા હોય તો એકાદી વાર એવું બને, પણ તો આ રીતે કાળજી કરશો ને તો 2 વખતમાં જ તમે ખૂબ સારા રોટલા શીખી જશો. એક ખાસ ટિપ્સ કે આ છે ને તાવડી એકદમ તપેલી હોવી જોઈએ. ઓછી તપેલી છે ને તમે રોટલો નાખી દીધું છે તો આ રોટલો છે ને ચડશે નહીં. રોટલા બનાવવાની પહેલી ટિપ્સ કે મીડિયમ લોટ બાંધવાનો, અને બીજી ટિપ્સ એ કે બનાવતા હોઈએ ત્યારે પાણીવાળો હાથ લઈ અને એને ટૂંકતા જવાનો જેથી પ્રસરી શકે. ત્રીજી ટિપ્સ કે તાવડી ખાસ એકદમ સરસ તપેલી હોવી જોઈએ જેથી કરીને રોટલો વ્યવસ્થિત રીતે ચડી શકે. રોટલો પલટી ગયો છે અને હવે છે ને રીમા બનાવશે રોટલા. હવે પહેલી ટ્રાય મારે છે એ, જોકે પહેલી નથી મારતી પણ એને એની પહેલાં એકવાર શીખેલા છે એટલે એનો રોટલો શીખેલું છે પણ મેં ક્યારેય પછી પ્રેક્ટિસ નથી કરી. એકવાર સાવ નાના અને શેપ પરફેક્ટ ના થતો એટલે હવે ટ્રાય કરું છું. આટલો રોટલો હોય ને ત્યારે એને વાળી નથી દેવાનો, આને બરાબર કૂક થવા દેવાનું છે. એને થોડુંક આમ ભાર દઈને ગોળ રાઉન્ડ કરે એટલે એની અંદર છે ને હવા ના રહે. આની અંદર છે ને
હવા ના રહેવી જોઈએ એવી રીતે આપણે એને ગોળ રાઉન્ડ કરવાનું છે. અને એવું ના માનવું કે નાના જ રોટલા શીખો ત્યારે હંમેશા લોટ થોડોક વધારે રાખો. કદાચ એકાદી વાર જાડો થશે પણ કોન્ફિડન્સ આવશે. થોડોક મોટો રોટલો બનાવશો ને તો થોડોક પાણીવાળો હાથ કરો. પાણી બોર્ડરને કવર કરવાની એટલે ફાટે નહીં. આપણે આ રીતે જો આટલો રોટલો હોય ને પછી આપણે આ રીતે પલટાવી દીધો છે. બરાબર, ચાલો. સરસ સરસ. ભણતી હોય એટલે રોટલા શીખવાનો ટાઈમ ના મળે અને ત્યારે પણ બધા હોય કરવા વાળા રે કરવા વાળા હોય. રોટલો સરસ સરસ. જો રોટલો જો આપણે પાછળ પાણી નથી લગાવ્યું તોય સરસ ફૂલી ગયો છે. રીમા દીદી તો એકદમ પ્રો થઈ ગયા. ના ના હજી trial જ ચાલે છે. મારાથી એટલું નહીં થાય. ગમે ઈ થશે હા. થશે ખરી. નકશો બનાવવાનો જ કે ફાટે ને તોય સીધું એમને નહીં ચાલુ રાખવાનું. આ બોર્ડર ને કવર કરતી જવાની. ઓકે, હજી થોડો મને લાગે કરવું પડશે. આમ ફગાવવાનો નહીં. લોટને જાળવીને ફેરવવાનો બેટા. જો તો બરોબર હા છે. હા બરાબર છે. એક જ મિનિટ લાવ. આપી દે તું તાર મને. હા હા બરાબર છે. હવે તને એમ લાગે ને કે આ રોટલો આવી રીતે કરી શકીએ, શીખતા હોય ને ત્યારે એવું મૂંઝાવાનું ના હોય. ક્યાંકથી તમને એમ લાગે કે કવર કરવો છે તો થોડુંક દબાવી દેવાનું. બરાબર, જાડો લાગતો હોય તો એ એકંદરે એમ કહો ને કે રોટલો ખૂબ સારો બન્યો છે. Ready. નાખી દો હવે. હા, જરાક પોળો કરવો હોય તો કર, બાકી નાખી દે. આ બાજુ આપી દો. ઓકે, ચાલો. હજી પોળો કરવું એમ? હા, જાળવીને થોડોક મોટો કરી દે. બસ 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 બસ. હવે એવી રીતે નહીં, આવી રીતે નાખ. એ નહીં ફાવે તો આવી રીતે. હા બસ એવી રીતે નાખી દે એટલે ભમરો ના પડે. મસ્ત બનાવી. અંકલ નો સવાલ છે ભમરો શું છે એ સમજાવો. ભમરો શબ્દ એટલે આપણે ઓલા કે ગુજરાતી કાઠિયાવાડી ભાષામાં એ કે ભમરો ભમરો કેવું નસીબ વાંકા હોય ભમરાડા કે એવો ભમરો નથી. આ ભમરો એટલે વચ્ચે અંદર હવા ભરાઈ જાય ને તો એની વચ્ચેનો જે ઓલો હોય ને એમાં કડવાશ આવી જાય. એર ભરાઈ જાય ને એ પછી ભરાઈ વચ્ચે જાય ને હા round એટલે ઈ કડવો રોટલો થાય. પછી શેકાય નહીં ને. બસ સરસ. જો આટલું પડવું હોય ને ત્યાં જ વાળી દેવાનું. કોંગ્રેચ્યુલેશન્સ મિસ રીમા મકવાના. થેન્ક યુ બેન. શીખતા હોય ને તો એકબીજાને પ્રોત્સાહિત કરવા. દીપમ હવે તો નેક્સ્ટ ટાઈમ આવે એટલે આપણે જાતે બનાવીએ. હા હવે સ્ટેપ બાય સ્ટેપ છે ને નાની નાની બારીકાઈથી તમને રોટલો શીખવવામાં આવે છે એટલે જેને શીખવો હોય ને એ આસાનીથી શીખી શકે. અને દીપમ તારો ટર્ન. આપણે એને ચોળવી પાછળથી નહીં લગાવવાનું, ઠંડો થાય પછી. અને ઘી થોડુંક સારી રીતે લગાવવાનું રોટલામાં. એટલે અલે રોટલો થોડોક નાનો નાનો કરવો છે ને તારે? કાંઈ વાંધો નહીં, કાંઈ વાંધો નહીં. નાની છું ફર્સ્ટ ટાઈમ એટલે ચલાવી. હા બરાબર છે. હજી થોડોક મસળ, હથેળીની વચ્ચે લોટ રાખીને ગોળ રાઉન્ડ કરવાનું. અને હથેળીમાં થોડોક વજન દેવાનો એટલે એની અંદર છે ને હવા ના રહીએ બિલકુલ બેટા. ઓકે, હા એ કંઈ કાઢવાનું નથી તારે, નાનું જ છે એટલે એમ કે વચ્ચેથી યાદ આવવું જોઈએ પાણી. ઓકે, બોર્ડર જરાક લગાવી દો એટલે એમાં છે ને ફાટશે નહીં. ઉતાવળ ન કરતી તું તારે. ભલે અહીંયા રોટલો થઈ ગયો હોય તો તારે ઉતાવળ નથી કરવાની બેટા. આછું પાણી 2-3 આંગળીથી લગાવાય. એક આંગળીમાં વાર લાગે. ઓકે, સરસ સરસ. ચાલ સરસ. વાહ, ચોરીમાં દીપમ પહેલી વાર ફર્સ્ટ ટાઈમ એને કોશિશ કરે છે. સરસ મસ્ત બન્યો દીપમ. જો હવે બોર્ડર ઉપર થોડોક હજી કરતી જાજો ને. તારી રીતે બનાવતું તારે, તને આઈડિયા આવતા જ જશે જેમ જેમ કરીશ ને એવી રીતે. બરાબર, હજી બોર્ડર. હા હવે બોર્ડર ઉપર જા. બોર્ડર હજી તારે થોડીક જાડી છે, પાતળી કર. થોડી દબાવતી જા, વધારે નહીં દબાવવાનું. એ જેટલું ખમી શકે એટલું જ દબાવવાનું લોટ. ઓકે, રાઈટ. વચ્ચેથી જાડો લાગે. ના 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 ના, બિલકુલ કાંઈ વાંધો જ નથી. તારો રોટલો આગળ જ વધે છે બહુ સરસ રીતે. બસ હવે તું હાથમાં લઈને ચાલુ કરી દેજે. થોડોક પાણીવાળો હાથ કરી લે પાછો ફરીને. થોડુંક ઓછું થઈ ગયું હોય તો થોડું પાણી લગાવવાનું, વધારે નહીં. હવે હા 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 હા. હવે તું પ્રેશર આવતું તારે હથેળીમાં તારો લોટ નથી આગળનો ચોંટાડેલો ને એ ધ્યાન રાખવું પડે. ઓકે, અવાજ આવે છે તારો સરસ જોરદારનો. પણ મોટો કેમ નથી? થશે. હથેળીથી દબાવ બેટા, ઓનલી હથેળીનો ઉપયોગ કર. ઓકે, હા કાંઈ વાંધો નહીં. ઝૂકી ગયો કા રોટલો? કાંઈ વાંધો નહીં. નિરાતે હથેળીથી આગળ વધાર.
ભલે વાર લાગે. જો આપણે વિડીયોનું એવું ઇમ્પોર્ટન્ટ નથી, મારે તને શીખવાડવું ઇમ્પોર્ટન્ટ છે. ભલે વાર લાગે, મને કાંઈ ફેર નથી પડતો. એવું લાગે કે મજા નથી આવી. ના ના, બરાબર જ આવી. પહેલી વારમાં કોઈથી આવો રોટલો બને નહીં. બ્રેકિંગ ન્યૂઝ. રોટલા શીખવા હોય ને એ શીખજો, અને કોમેન્ટ બોક્સમાં ખાસ લખજો જો શીખા હોય તો. અને સબસ્ક્રાઇબ કરજો. સબસ્ક્રાઇબ તો નહીં પણ શેર કરજો. જે શીખતા હોય ને એને શેર કરજો. ગમે તો લાઈક કરવાનું કહીએ છીએ. ચાલ, અને બેલ આઇકન દબાવવાનું ચૂકશો ને. દીપમ તું એ રોટલામાં ધ્યાન દે, આપણો ખોટો આગળ વધતો જાય છે પાછું હવે. બસ હા હા. કરવું પડશે કે નહીં કોર્નર્સ? મને એવું જ લાગે. હાલ રીમા, તું લઈ લે હાથમાં. રીમાને આપી દે બસ. આ છે ને, આ ભાગ છે ને, તને ખબર પડી ગઈ છે ને કે આવી રીતે હાથને ક્યાં વજન દેવાનું. દબાવીશ આ એરિયાથી. અચ્છા, હા. એટલે છે ને જે જાડો જાડો છે ને ત્યાં થોડું દબાવીશ ને એટલે થઈ જાય. અને નાની બનાવી છે આપણે એટલે એટલા માટે. ઓકે, બરાબર, તાર મૂકી દે. મૂકી દે. ચાલ, આવી રીતે જ હા. શ્રી ગણેશાય નમઃ. સરસ બન્યો, બહુ સરસ બન્યો. એક્સપિરિયન્સ કે આજ સુધી મને રોટલો બનાવવાનું બહુ અઘરું લાગતું હતું. હા, હા. હજી બી એટલો કોન્ફિડન્સ નથી. આવી જ જશે. આંટીની જે ટ્રીક છે બહુ લાઈક હેન્ડ મૂવમેન્ટ કેવી રીતે કરવાની, રોટલામાં ટાઈમ ટુ ટાઈમ પાણી કેવી રીતે એજ ઉપર લગાવવાનું જેનાથી રોટલાનો લોટ એક સાથે બંધાઈ રહે. અને લોટ કદાચ બહુ બારીક ને ઝીણો આવ્યો હોય તો આપણે એને જાડો એડ કરી શકીએ. જુવારનો, ઇવન કોઈ મકાઈનો એ એડ કરી શકીએ. બરાબર. બાકી ખાલી ઓનલી બાજરીના રોટલા પણ ખૂબ સરસ બને. પછી તો હવે ખાઈને જ ખબર પડશે કે ના, એ તો હવે ખાવાવાળા છે ને. અલગ અલગ સાઈઝ થઈ જાય. સૌથી પહેલો જે મમ્મીએ બનાવ્યો બિગેસ્ટ સાઈઝ, રાઈટ? પછી એનાથી નાનો medium, રીમા દીદી, હવે સૌથી નાનો મારો. વાહ દીપમ, ખૂબ સરસ થયો હો તારો રોટલો. તારા મમ્મી જો ઇન્ડિયામાં જોશે ને તો એટલા ખુશ. મમ્મી જો કહી દે તું. મમ્મી જો મને આવડે છે રોટલો બનાવતા. તું ત્યાં જા ત્યારે બધાને ખવડાવજો. સેકન્ડ રોટલો બનાવ્યો છે દીપમ, અને રીમા અહીંયા ફરીને એની રીતે લોટને કૂણવે છે. પાણી લગાવ્યું ને દીપમ? પાણી થોડુંક લગાવજો બેટા. હજી થાય તો પ્રેસ કરીને થોડોક વધારી દે તો તને ઈઝી પડશે. પ્રેસ કરીને બને એટલો થોડોક મોટો કરશો ને એટલે તમારે ઈઝી પડે. મને બીક એટ લાગે કે નીચેથી ના, કાંઈ- વજન ના લીધે ઓલું ના, કાંઈ નહીં થાય. જો લોટ તમારો કેવો બંધાણો છે ને એના ઉપર આધાર છે. લોટ તારો છે આપણે એક્ઝેક્ટ એટલો ઢીલોય નથી બાંધ્યો અને એટલો કઠણ પણ નથી બાંધ્યો. જો વધારે ટાઈટ લોટ હોય ને તો ફાટે. જોયું? તારા રોટલા ફાટતા નથી. જોયું ને? એને ગોળ રાઉન્ડ કરીશ ને એટલે અંદરથી જે ઝીણા ઝીણા ડોટ્સ છે ને એ ના બને. ગોળ ગોળ. હા, એટલે ગામડામાં રોટલાનો અવાજ આવે ને દીપમ, તારે એવો સરસ અવાજ આવે છો. મારે લંબગોળ જ થાય છે. રીમા, બહુ એટલી સ્પીડ કરીશ ને તો રોટલો જળવાશે નહીં. થોડીક ધીમી સ્પીડ અને વધવું જોઈએ. બોર્ડર. ઓકે, તમે શીખી લીધું હોય ને 4-5 વાર પછી તો તમે સ્પીડે કામ કરી શકો. એમાં કાંઈ છે જ નહીં મેં રોટલામાં. બગાડી દીધો રોટલો. ક્યાં બગડો? ના, કાંઈ નથી બગડો. એવું તો થતું જ હોય. જેને આવડી ગયા હોય ને એના માટે એવું તો થતું જ હોય. હવે તારે બની ગયો હોય તો નાખી દે તું આમાં. નહીં, આને હું કરું હવે? ક્યાં? આ જાવ. ના, એ તો એટલું તો થાય પહેલી વાર શીખતા હોય એટલે. સરસ. ચાલો, કલાકથી એક દીદી 1 સેકન્ડમાં બનાવી દીધી. હું બીજી વાર શીખું છું. એ બીજી વાર શીખે છે. એની પહેલા મેં એકવાર ટ્રાય કરેલી લીધી. રેમાન, રોટલા બની ગયા બધા હવે? આ બસ હજુ આ છેલ્લો છે અને આ બની ગયા છે. આમાં શેપ અલગ અલગ છે, શેપ તો અલગ છે. રાઉન્ડ બનેલા છે. હવે તો કોન્ફિડન્સ છે. બરાબર Confidence આવી ગયો હવે. આવી ગયો ને? થોડો થોડો તો આવી ગયો. જોશથી બોલો. ફરીને બનાવી શકશો ને? હા. હવે ખવડાવશું તમને રોટલા. ચાલો, હવે મારે તૈયાર ખાવાના છે રોટલા. સ્ટેપ બાય સ્ટેપ હાથથી રોટલા શીખવતો આ વિડીયો થોડો કદાચ બોરિંગ થયો હોય, પરંતુ અંત સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. રીમા અને દીપમની મહેનત અને ધીરજને ધન્યવાદ, અને સાથે આ આંટીને સહન કરવા બદલ ખૂબ ખૂબ આભાર.